વિદ્યાર્થીની બહેનો નમસ્કાર. અગાઉના અભ્યાસમાં આપણે પ્રજનનના પ્રકાર, અલિંગી પ્રજનન અંગે વિસ્તૃત માહિતી મેળવી. આજે આપણે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ સમજીશું પૂર્વ ફલન ઘટનાઓ, પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. જન્યુઓના જોડાણ પહેલાં જોવા મળતી તમામ ઘટનાઓનો સમાવેશ પૂર્વ ફલન ઘટનાઓમાં થાય છે. પૂર્વ ફલન ઘટનાઓમાં મુખ્ય બે ઘટનાઓ છે. એક જન્યુજનન, બે જન્યુવહન. સૌપ્રથમ સમજીશું જન્યુજનન, ગેમેટોજિનેસિસ. જન્યુઓના નિર્માણની એક ક્રિયા છે જે દરમિયાન બે પ્રકારના જન્યુઓ નર અને માદા સર્જાય છે. જન્યુઓ એકકીય એટલે કે N પ્રકારના કોષો છે. બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ જન્યુઓને બે ભાગમાં વહેંચી શકાય: સમજન્યુઓ અને વિષમજન્યુઓ. સમજન્યુઓ કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય છે, જેથી તેમને નર અને માદા જન્યુ તરીકે જુદા તારવી શકાતા નથી. તેથી તેમને સમજન્યુઓ એટલે કે હોમોગેમેટ્સ અથવા આઇસોગેમેટ્સ કહે છે. અહીં આકૃતિમાં ક્લેડોફોરા લીલના સમજન્યુઓ દર્શાવેલ છે. વિષમજન્યુઓ હિટેરોગેમેટ્સ અથવા એનઆઇસોગેમેટ્સ. મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય છે, જેમને વિષમજન્યુઓ કહે છે. આવા સજીવોમાં નર જન્યુઓને ચલપુજન્યુ એટલે કે એન્થેરોઇડ્સ અથવા શુક્રકોષો એટલે કે સ્પર્મ અને માદા જન્યુને અંડકોષ એટલે કે એગ અથવા ઓવમ કહે છે. અહીં આકૃતિમાં વિષમજન્યુઓ લીલના જે ફ્યુકસ લીલના બતાવ્યા છે બી આકૃતિ દર્શાવે છે, અને સી આકૃતિની અંદર હોમોસેપિયન્સ એટલે કે માનવના વિષમજન્યુઓ દર્શાવેલા છે. સજીવોમાં જાતીયતા, સેક્સ્યુઆલિટી ઇન ઓર્ગેનિઝમ્સ. સામાન્યતઃ લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે, પરંતુ દરેક વખતે આવું જ બને તે શક્ય નથી. વનસ્પતિઓમાં જાતીયતા. વનસ્પતિઓમાં નર અને માદા પ્રાજનનિક રચનાઓ એક જ વનસ્પતિમાં જોવા મળે તો તેને દ્વિલિંગી કહે છે. અહીં આકૃતિ સી નજર કરો. કારા વનસ્પતિ દર્શાવેલી છે. એક સદની વનસ્પતિ છે, જેની અંદર અંડધાની અને પુંજન્યુધાની એટલે કે માદા જાતીય અંગ અને નર જાતીય અંગ એક જ વનસ્પતિ પર છે તે દર્શાવેલું છે. ઈ આકૃતિમાં નજર કરો, જેમાં દ્વિલિંગી પુષ્પ એટલે સક્કરિયાનું પુષ્પ દર્શાવેલું છે. દ્વિલિંગી એટલે કે એને ચારે ચક્રો છે. વજ્રચક્ર છે, દલચક્ર છે, સ્ત્રીકેસર ચક્ર છે અને પુકેસર ચક્ર પણ છે. એટલે કે આમાં પણ નર અને માદા પ્રાજનનિક રચનાઓ એક જ પુષ્પમાં એક સાથે જોવા મળે છે.
વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચના ભિન્ન વનસ્પતિમાં જોવા મળે તો તેને એકલિંગી કહે છે. અહીં માર્કેન્શિયા દ્વિઅંગી વનસ્પતિ છે, તેનું ઉદાહરણ આપેલું છે. તેને દ્વિસદની વનસ્પતિ કહે છે. નર અને માદા પ્રાજનનિક રચના અલગ વનસ્પતિ, એટલે કે નર છોડ અલગ છે, માદા છોડ અલગ છે. અહીંયા આગળ દ્વિઅંગી વનસ્પતિ છે, એટલે નીચલી કક્ષાની વનસ્પતિ છે. એટલે અહીંયા એમના દેહ રચના માટે સુકાય શબ્દ વાપરેલો છે, એટલે કે માદા સુકાય જેના પર સ્ત્રીજન્યુ ધાનીદર છે અને નર સુકાય જેના પર પુંજન્યુ ધાનીદર દર્શાવેલું છે. કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ સમસુકાય હોમોથેલિક અને એક સદની મોનોશિયસ વપરાય છે. જ્યારે એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ વિષમ સુકાયક અને દ્વિસદની છે. સપુષ્પી વનસ્પતિઓમાં નર પુષ્પને પુંકેસરીય પુષ્પ સ્ટેમિનેટ ફ્લાવર એટલે કે પુંકેસરો ધરાવતું પુષ્પ કહે છે. જ્યારે માદા પુષ્પને સ્ત્રી કેસરીય પુષ્પ પિસ્ટિલેટ ફ્લાવર અથવા સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ કહે છે. કેટલીક વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર ઉગે છે, જેને એક સદની વનસ્પતિ કહે છે. ઉદાહરણ તરીકે કાકડી, નાળિયેરી અને મકાઈ. અહીં આકૃતિમાં નજર કરો. પ્રથમ કાકડી દર્શાવેલી છે, જેની અંદર તેનું નર પુષ્પ અને માદા પુષ્પ દર્શાવેલું છે. એક જ વનસ્પતિ પર થાય છે. માદા પુષ્પ છે એટલે ફિમેલ ફ્લાવર લખેલું છે, તે માદા પુષ્પ છે. એ કઈ રીતે અલગ પડી છે તે જોઈએ તો એની અંદર છે એ બીજાશયનો ભાગ એ ફળમાં રૂપાંતરિત થવાની શરૂઆત થઈ ગયેલી છે. નાળિયેરી જેમાં નજર કરો તો મેલ ફ્લાવર એટલે નર પુષ્પ અને ફિમેલ ફ્લાવર એટલે કે માદા પુષ્પ એક જ વનસ્પતિ પર એક સાથે ઉગેલા છે. ત્રીજી આકૃતિ પર નજર કરો. મકાઈ એનો છોડ છે, એમાં સૌથી ઉપર જુઓ નર પુષ્પ વિન્યાસ લખેલું છે, એટલે કે એમાં નર પુષ્પ છે. અને નીચે એમાં નજર કરો માદા પુષ્પ વિન્યાસ, એટલે કે ત્યાં માદા પુષ્પ આવેલું છે. કેટલીક વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ ભિન્ન વનસ્પતિ પર ઉગે છે. આવી વનસ્પતિને દ્વિસદની કહે છે. ઉદાહરણ તરીકે પપૈયું અને ખજૂર. આકૃતિમાં નજર કરો. પપૈયું એનો છોડ અહીંયા દર્શાવેલો છે, એની બાજુની અંદર મેલ ફ્લાવર ઓફ ધ પપૈયા પ્લાન્ટ એ લખેલું છે, એટલે કે એ એનું નર પુષ્પ છે, એટલે કે નર છોડ પર નર પુષ્પ ઉત્પન્ન થાય છે. અને ફિમેલ ફ્લાવર ઓફ ધ પપૈયા પ્લાન્ટ લખેલું છે, તે માદા પુષ્પ છે, એ માદા છોડ પર ઉત્પન્ન થયેલું છે. એટલે કે અહીંયા દર્શાવેલી છે વનસ્પતિ જેની અંદર નર છોડ પણ અલગ છે અને માદા છોડ પણ અલગ છે. એટલે કે નર અને માદા પુષ્પ એ અલગ અલગ વનસ્પતિ પર ઉત્પન્ન થાય છે. બીજી આકૃતિ અહીંયા એમાં જોઈએ તો કે ખજૂર, જેને ડેટ પામ તરીકે ઓળખાય છે, એમાં અહીંયા લખેલું છે સિંગલ મેલ ફ્લાવર અને એની બાજુમાં લખેલું છે કે સિંગલ ફિમેલ ફ્લાવર. તો એ મેલ ફ્લાવર એટલે હવે સમજી ગયા હશો આપ કે નર પુષ્પ છે અને ફિમેલ ફ્લાવર એટલે કે એ માદા પુષ્પ છે. પ્રાણીઓમાં જાતિયતા.
ઉભયલિંગી પ્રાણીઓ. કેટલાક પ્રાણીઓમાં નર અને માદા બંને પ્રકારના પ્રજનન અંગો ધરાવે છે. તેમને ઉભયલિંગી કે દ્વિલિંગી પ્રાણીઓ કહે છે. ઉદાહરણ તરીકે અળસિયું, વાદળી, ચપટાકૃમિ અને જળો. અહીં આકૃતિમાં અળસિયું જુઓ, એની અંદર શુક્રપિંડ અને અંડપિંડ એક જ પ્રાણીમાં એક સાથે આવેલા છે. વાદળી, એમાં પણ અળસિયાની જેમ જ શુક્રપિંડ અને અંડપિંડ સાથે જ આવેલા છે. ચપટાકૃમિમાં અહીંયા પટ્ટી કીડો દર્શાવેલો છે, એમાં પણ આપ જોઈ શકો છો કે એની અંદર પણ અંડપિંડ અને શુક્રપિંડ છે એ સાથે આવેલા છે. છેલ્લી અહીંયા આકૃતિ જુઓ, જળો, જેની અંદર પણ અંડપિંડ અને શુક્રપિંડ એક જ પ્રાણીમાં એક સાથે આવેલા છે. એટલે કે આ પ્રાણીઓ છે એ ઉભયલિંગી પ્રાણીઓના ઉદાહરણ અહીંયા દર્શાવેલા છે. એકલિંગી પ્રાણીઓ. જે પ્રાણીઓ ફક્ત નર કે માદા પૈકી કોઈ એક જ પ્રકારના પ્રજનન અંગો ધરાવે છે તેમને એકલિંગી પ્રાણીઓ કહે છે. ઉદાહરણ તરીકે વંદો. મનુષ્યનો સમાવેશ પણ એકલિંગી પ્રાણીમાં જ થાય છે. અહીંયા આપણે ઉદાહરણ તરીકે વંદો દર્શાવેલો છે. આપ આકૃતિમાં જોઈ શકો છો, નર વંદો પણ છે અને માદા વંદો પણ છે. નર વંદાની બાજુની અંદર તમે નજર કરશો તો શુક્રપિંડ, એટલે કે એમાં એક જોડ શુક્રપિંડ આવેલા છે, અને માદા વંદો તો એમાં પણ નજર કરશો તો એની બાજુમાં એક જોડ અંડપિંડ છે એ દર્શાવેલા છે. એટલે કે એકલિંગી પ્રાણીઓમાં નર પ્રાણી હોય તો એક જોડ શુક્રપિંડ અને માદા પ્રાણી હોય તો એમાં એક જોડ અંડપિંડ આવેલા હોય છે. જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન, સેલ ડિવિઝન ડ્યુરિંગ ગેમેટ ફોર્મેશન. એકકીય પિતૃ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. વિષમ જન્યુક જાતિઓમાં બે પ્રકારના જન્યુઓ હોય છે, નર અને માદા. જન્યુઓ એકકીય n પ્રકારના હોય છે, પરંતુ પિતૃ વનસ્પતિ દેહ કે જેમાંથી તેઓ સર્જાય છે તે એકકીય અથવા દ્વિકીય, એટલે કે n અથવા 2n પ્રકારના હોઈ શકે છે. મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગીમાં સમાયેલ ઘણા સજીવો એકકીય, એટલે કે n પ્રકારના વનસ્પતિ દેહ ધરાવે છે. ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી અને મનુષ્ય સહિતના અનેક પ્રાણીઓના પિતૃદેહ દ્વિકીય, એટલે કે 2n હોય છે. આથી એ વાત સ્વાભાવિક છે કે દ્વિકીય દેહમાંથી એકકીય જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણ કે અવનત વિભાજન, રિડક્શનલ ડિવિઝન થાય છે. દ્વિકીય કે 2n સજીવોમાં વિશિષ્ટ કોષો તરીકે ઓળખાતા જન્યુ માતૃકોષો અર્ધીકરણમાં પ્રવેશે છે. અર્ધીકરણને અંતે રંગસૂત્રોનું એક જ જૂથ n દરેક જન્યુમાં દાખલ થાય છે. અહીં કોષ્ટકમાં સજીવોનું નામ, જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 2n, જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા n દર્શાવેલ છે, જેનો ચીવટપૂર્વક અભ્યાસ કરો. કોષ્ટક જોઈએ. સજીવોનું નામ: મનુષ્ય,
જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 2n એટલે કે 46 અને જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા n એટલે કે 23. આ વાત થઈ મનુષ્યમાં. એ જ રીતે અન્ય સજીવોના ઉદાહરણ આપેલા છે. ઘરમાખી, ઉંદર, કૂતરો, બિલાડી, ફળમાખી, ઓફિયોગ્લોસમ એ ત્રિઅંગી વનસ્પતિ છે. સફરજન, ચોખા, મકાઈ, બટાટા, પતંગિયો, ડુંગળી દરેકમાં એના જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા પણ આપેલી છે અને એની સામે જન્યુમાં રંગસૂત્રની સંખ્યા, એટલે જન્યુનું નિર્માણ થાય એટલે અર્ધીકરણ થઈ જાય. એટલે અર્ધીકરણ થાય એટલે સ્વાભાવિક છે કે જન્યુ માતૃકોષમાં રહેલા રંગસૂત્રની સંખ્યા કરતાં અડધી સંખ્યા એ જન્યુમાં રહેલી હોય છે. જન્યુનું વહન. નરજન્યુનું માદાજન્યુ તરફ વહન થવાની ક્રિયાને જન્યુ વહન કહે છે. જન્યુઓના નિર્માણ બાદ નર અને માદાજન્યુઓ તેમના સાનુકૂળ જોડાણ એટલે કે ફલન માટે ભૌતિક રીતે ભેગા થાય છે. મોટાભાગના સજીવોમાં નરજન્યુ ચલિત અને માદાજન્યુ અચલિત હોય છે. અપવાદ રૂપે કેટલીક ફૂગ અને લીલમાં બંને પ્રકારના જન્યુઓ ચલિત હોય છે. આથી એવા માધ્યમની જરૂર પડે છે કે જેથી નરજન્યુનું વહન થાય. અહીં આકૃતિમાં જુઓ, લીલમાં જન્યુઓનો સંપર્ક દર્શાવેલ છે. એટલે કે બે જન્યુઓ છે એનું જોડાણ થાય છે અને ત્યારબાદ એનું યુગ્મન જ બને છે. યુગ્મન જ એટલે ફલિતાન. અને ત્યારબાદ એમાંથી નવો સજીવ છે એ સર્જન થાય છે. લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણીના માધ્યમથી જન્યુઓ સ્થાનફેર પામે છે. મોટી સંખ્યામાં નરજન્યુઓ માદાજન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે. વહન દરમિયાન ગુમાવતા નરજન્યુઓની પૂર્તતા કરવા માદાજન્યુઓની સરખામણીમાં નરજન્યુઓની સંખ્યા હજારો ગણી વધુ હોય છે. આવૃત બીજધારીઓમાં પરાગરજ એ નરજન્યુઓનું અને અંડક એ અંડકોષનું વહન કરે છે. માટે પરાગાશયમાં સર્જાતી પરાગરજનું ફલન પહેલા પરાગાસન પર સ્થાનાંતર થવું જરૂરી છે. અહીં આકૃતિમાં જુઓ, પુષ્પના પરાગાસન પર પરાગરજનું અંકુરણ થયેલું છે. આ માઇક્રોસ્કોપિક આકૃતિ છે. એ ઇમેજ અહીંયા મૂકેલી છે જે તમારા પાઠ્યપુસ્તકમાં છે. જ્યારે પરાગરજ છે એ પરાગાશયમાંથી એનું સ્ફોટન થાય છે ત્યારે પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. અને પુષ્પના પરાગાસન પર પરાગરજનું સ્થાપન થયા બાદ એ પરાગાસનના સંપર્કમાં આવે છે એટલે એ પરાગ નલિકાનું સર્જન કરે છે. એટલે કે પરાગરજનું અંકુરણ થાય છે. વટાણા જેવી સ્વફલિત દ્વિલિંગી વનસ્પતિમાં પરાગાશય અને પરાગાસન ખૂબ જ નજીક હોવાને કારણે પરાગરજનું પરાગાસન પર સ્થાપન પ્રમાણમાં સરળ છે. જેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તરત જ પરાગાસનના સંપર્કમાં આવે છે. પરંતુ પરફલન દર્શાવતી વનસ્પતિઓ એટલે કે દ્વિસદની વનસ્પતિઓ સહિત પરાગરજનું પરાગાસન પર સ્થાપન કરવા માટે એક ખાસ પ્રકારની ઘટના દર્શાવે છે.
જેને પરાગનયન કહે છે. પરાગરજનું પરાગાસન પર અંકુરણ થાય છે અને પરાગનલિકા નરજન્યુઓનું વહન કરીને અંડક સુધી પહોંચે છે અને અંડકોષ નજીક મુક્ત કરે છે. એકલિંગી પ્રાણીઓમાં જન્યુવહન. દ્વિસદની એટલે કે એકલિંગી પ્રાણીઓમાં નર અને માદા જન્યુઓ સ્વતંત્ર રીતે જુદા જુદા સજીવોમાં સર્જાય છે. તેથી આવા સજીવોમાં જન્યુવહન માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિ વિકસાવવામાં આવેલ હોય છે. જન્યુઓનું સફળતાપૂર્વક વહન અને તેઓનું એકબીજાની નજીક આવવું એ લિંગી પ્રજનનમાં સૌથી જટિલ ઘટના ફલન માટે આવશ્યક છે. ફલન ફર્ટિલાઇઝેશન. લિંગી પ્રજનન માટેની સૌથી આવશ્યક જીવંત ઘટના હોય તો તે કદાચ જન્યુઓનું જોડાણ છે. આ પ્રક્રિયાને જન્યુ યુગ્મન એટલે કે સિનગેમી કહે છે, જેના પરિણામે દ્વિકીય યુગ્મન જ ડિપ્લોઇડ ઝાયગોટ સર્જાય છે. ફલન પણ આ પ્રક્રિયા માટે વપરાતો શબ્દ છે. જન્યુયુગ્મન અને ફલન એકબીજા માટે વપરાતા રૂપાંતરિત શબ્દો છે. કેટલાક સજીવો જેવા કે રોટીફર્સ, મધમાખી અને કેટલીક ગરોળીઓ તથા પક્ષીઓ વગેરેમાં માદાજન્યુ ફલન વગર વિકાસ પામી નવો સજીવ બનાવે છે. આ ઘટનાને અસંયોગી જનન પાર્થેનોજીનેસિસ કહે છે, જે અફલિત અંડકોષમાંથી નિર્માણ પામે છે. ભિન્ન સજીવોમાં થતા જન્યુયુગ્મનનું સ્થાન અને તેના પ્રકારો. કેટલાક સજીવોમાં જન્યુયુગ્મન શરીરની બહાર અને કેટલાકમાં શરીરની અંદર ફલન થાય છે. તેને આધારે તેને અનુક્રમે બાહ્ય ફલન કે અંતઃફલન કહે છે. બાહ્ય ફલન. મોટાભાગના જલજ સજીવો જેવા કે મોટાભાગની લીલ અને માછલીઓ તેમજ ઉભયજીવીઓમાં જન્યુયુગ્મન બાહ્ય માધ્યમ એટલે કે પાણીમાં થાય છે. એટલે કે સજીવ દેહની બહાર આ પ્રકારના જન્યુઓના જોડાણને બાહ્ય ફલન એટલે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન કહે છે. બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં જાતિઓ વચ્ચે અગત્યનો તાલમેલ જોવા મળે છે અને આસપાસના માધ્યમ એટલે કે પાણીમાં મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે છે, જેથી જન્યુયુગ્મનની તક વધે છે. અસ્થિમત્સ્ય બોનીફિશ અને દેડકામાં મોટી સંખ્યામાં આ રીતે સંતતિઓ સર્જાય છે. આ પદ્ધતિનો મુખ્ય ગેરફાયદો એ છે કે સંતતિઓનો ભક્ષક દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. આમ તેઓને પુખ્તતા સુધી પહોંચતા પહેલા ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે
છે. અંતઃફલન. ઘણા સ્થળજ સજીવો જેવા કે ફૂગ, ઉચ્ચ પ્રાણીઓ જેવા કે સરીસૃપ, વિહંગ, સસ્તન અને મોટાભાગની વનસ્પતિઓ દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી માં સજીવ દેહની અંદર જન્યુ યુગ્મન થાય છે. તેથી આ પ્રક્રિયાને અંતઃફલન ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કહે છે. આ બધા સજીવોમાં અંડકોષ માદાના દેહની અંદર સર્જાય છે, જ્યાં તેઓનું નરજન્યુ સાથે જોડાણ થાય છે. અંતઃફલન દર્શાવતા સજીવોમાં નરજન્યુ ચલિત હોય છે અને જોડાણ માટે અંડકોષ સુધી પહોંચે છે. અહીં પણ મોટી સંખ્યામાં શુક્રકોષો સર્જાય છે, પરંતુ તેની સામે સર્જાતા અંડકોષની સંખ્યા ઘણી ઓછી હોય છે. બીજધારી વનસ્પતિમાં અચલિત નરજન્યુઓ પરાગ નલિકાઓ દ્વારા માદાજન્યુ સુધી વહન પામે છે. પશ્ચફલન ઘટનાઓ, પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. લિંગી પ્રજનનમાં યુગ્મનજ નિર્માણ પછી થતી ઘટનાઓને પશ્ચફલન ઘટનાઓ કહે છે. યુગ્મનજ, ધ ઝાયગોટ. લિંગી પ્રજનન દર્શાવતા બધા જ સજીવોમાં યુગ્મનજનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના છે. જે સજીવોમાં બાહ્ય ફલન થાય છે તેઓમાં યુગ્મનજનું નિર્માણ બાહ્ય માધ્યમમાં એટલે કે પાણીમાં થાય છે, જ્યારે અંતઃફલન દર્શાવતા પ્રાણીઓમાં યુગ્મનજનું નિર્માણ સજીવ દેહની અંદર જ થાય છે. યુગ્મનજનો આગળનો વિકાસ સજીવ કયા પ્રકારનું જીવનચક્ર ધરાવે છે તેમજ કયા પર્યાવરણમાં વસે છે તેના પર આધારિત છે. લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે, જે શુષ્કતા અને નુકસાન એટલે કે ઈજા સામે પ્રતિકાર કરે છે. તે અંકુરણ પામતા પહેલા વિરામના સમયગાળામાંથી પસાર થાય છે. એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુઓ સર્જે છે, જે એકકીય સજીવમાં વૃદ્ધિ પામે છે. યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. માનવ સહિતના બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન એક જ કોષ તરીકે યુગ્મનજથી શરૂ થાય છે. ભ્રૂણજનન, એમ્બ્રિયોજિનેસિસ. ભ્રૂણજનન એ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ કોષ વિભાજન અને કોષ વિભેદન પામે છે. કોષ વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણમાં
કોષોની સંખ્યામાં વધારો થાય છે. જ્યારે કોષ વિભેદન દરમિયાન કોષોના સમૂહો રૂપાંતરણમાંથી પસાર થઈ વિશિષ્ટ પેશીઓ અને અંગો રચી સજીવનું નિર્માણ કરે છે. અંડપ્રસવી પ્રાણીઓ ઓવિપેરસ. આ પ્રાણીઓમાં તેમના યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય તો તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. તેઓ ફલિત કે અફલિત ઈંડા મૂકશે. સરીસૃપ અને પક્ષીઓ જેવા અંડપ્રસવી પ્રાણીઓ કેલ્શિયમયુક્ત કવચથી આવરિત ઈંડા પર્યાવરણમાં સુરક્ષિત સ્થાને મૂકે છે. અહીં આકૃતિમાં આપ જોઈ શકો છો સરીસૃપ. એના ઉદાહરણમાં અહીંયા ગાડી સાપનું ઉદાહરણ લીધેલું છે. એ જો કેલ્શિયમયુક્ત કવચવાળા ઈંડામાંથી એ જન્મ લઈ રહ્યું છે. અને બીજું ઉદાહરણ અહીં આપેલું છે પક્ષીનું, કે જેણે કેલ્શિયમયુક્ત કવચવાળા ઈંડા મૂકેલા છે અને એમાંથી છે એ પક્ષી છે, બાળ પક્ષી એ જન્મ લઈ રહ્યું છે. અપત્ય પ્રસવી પ્રાણીઓ વિવિપેરસ, જેવા કે મનુષ્ય સહિત સસ્તનમાં માદા સજીવના દેહમાં યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકાસ પામે છે. વૃદ્ધિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે છે. તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે. યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તરજીવિતતાની તકો અપત્ય પ્રસવી સજીવોમાં વધુ હોય છે. અહીં અપત્ય પ્રસવી પ્રાણીઓનો કોલાજ દર્શાવેલો છે. કેટલાક ઉદાહરણો મૂકેલા છે જે આપ ધ્યાનથી જોશો. સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ. સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય છે. ફલન બાદ પુષ્પના વજ્રપત્રો, દલપત્રો અને પુંકેસરો ખરી પડે છે. જ્યારે સ્ત્રી કેસર વનસ્પતિ સાથે જોડાયેલ રહે છે. યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં અને અંડકનો વિકાસ બીજમાં તથા બીજાશયનો વિકાસ ફળમાં થાય છે, જેમાં જાડી દિવાલ વિકસે છે, જેને ફલાવરણ એટલે કે પેરીકાર્પ કહે છે, જે કાર્યાત્મક રીતે રક્ષણ આપે છે. વિકિરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામીને નવી વનસ્પતિ સર્જે છે. અહીં આકૃતિમાં કેટલાક ફળ કે બીજ અને રક્ષણાત્મક ફલાવરણ દર્શાવેલા છે, જે આપ જોઈ શકો છો. સજીવોમાં પ્રજનન પ્રકરણ 1 નો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે. અંતમાં સ્વાધ્યાયના પ્રશ્નો આપેલ છે, જેનો કાળજીપૂર્વક અભ્યાસ આપ સૌ વિદ્યાર્થીની બહેનોએ કરવાનો રહેશે. અગાઉ પણ 2 સ્વાધ્યાય આપેલા છે. આશા રાખું છું કે આપે જરૂરથી તેનો અભ્યાસ કર્યો હશે. ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો.